તો વાત કરીએ સુરતની, તો સુરતના નાંદેડા ખાતે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા માટે ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સામાન્ય જનસમુદાય ઉપસ્થિત રહ્યું હતું। ત્યારે આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ પોતાના જીવનના પ્રારંભિક દિવસોમાં સંઘ કાર્યકર તરીકે શરૂ કરી ઉચ્ચ પદ સુધી પહોંચવા સુધીના અનુભવોનું વર્ણન કર્યું અને સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝને પણ યાદ કરી પ્રદેશમાં પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓને એકજૂટ થવાની અપીલ કરી છે। ત્યારે કાર્યકર્તાઓ દ્વારા અપાયેલા ભવ્ય સ્વીકૃતિ અને આશીર્વાદથી સમારોહ ઉત્સાહભર્યો રહ્યો હતો। ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીનો સુરત અને તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી આજે અહીં નાંદેડા મુકામે સંયુક્ત અભિવાદન સમારોહ હતો। આજે આ કાર્યક્રમની અંદર જગદીશ વિશ્વકર્માજીનું સન્માન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું અને એમને ભેટ સ્વરૂપે પુસ્તકો તેમજ નોટબુકો આપવામાં આવી છે અને આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીનો સરાહનીય નિર્ણય ખૂબ સારો આવ્યો છે કે એમનું સ્વાગત ફૂલ બુકે નહીં પણ નોટબુક અને પુસ્તકો દ્વારા કરવામાં આવે અને આ નોટબુક અને પુસ્તકો તેઓ સુરત અને તાપી જિલ્લાના કાર્યાલય ઉપર જમા કરાવવાનું કીધું છે અને ત્યારબાદ જે કંઈક જરૂરિયાતમંદ બાળકો છે એને આ પુસ્તકો અને નોટબુક આપવામાં આવશે। આજે આ કાર્યક્રમની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, આદરણીય મુકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ હળપતિ, અમારા જિલ્લાના ધારાસભ્યો ગણપતસિંહ વસાવા, ઈશ્વરભાઈ પરમાર, સંદીપભાઈ દેસાઈ, મોહનભાઈ ધોળિયા, સાંસદ પ્રભુભાઈ વસાવા, મોહનભાઈ કોકણી, જયરામભાઈ ગામિત, તાપી જિલ્લા પ્રમુખ સુરજભાઈ વસાવા, સંયોજક મયંકભાઈ જોશી, ભાઈ કેતનભાઈ બલેશ્વર અને ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકરથી